વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 6 1945 પછીનું વિશ્વ. તો 1945 સુધીમાં વિશ્વની અંદર બે મહાયુદ્ધો ખેલાઈ ગયા. આ બે મહાયુદ્ધો પછી બધા વિશ્વના દેશો ભેગા થયા અને એક સમિતિ રચી, જેને આપણે યુનો કહીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના કરી અને જે પણ દેશો વચ્ચે, જે બે દેશો વચ્ચે સરહદ પ્રોબ્લેમ હોય અથવા તો માનવ લગતી કોઈ પ્રોબ્લેમ હોય કે નદીના પાણીના વહેંચણી માટેનો કોઈ પ્રોબ્લેમ હોય, બે દેશો વચ્ચેની લડાઈ જેના કારણો હોય એવા કારણોની ચર્ચા કરી એનું નિરાકરણ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણને યાદ છે કે કાશ્મીરનો મુદ્દો, એકચ્યુઅલમાં કાશ્મીરનો મુદ્દો આપણે સોલ્વ કરી શક્યા હોત, પણ જવાહરલાલ નહેરુની ભયંકર ભૂલને કારણે આપણે અત્યારે આ મુદ્દો આપણે ભોગવી રહ્યા છીએ, એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. પાકિસ્તાને જ્યારે ચડાઈ કરી અને અડધું કાશ્મીર ચૂંટવી લીધું અને અડધું કાશ્મીર બાકી હતું, ત્યારે આપણી મિલિટરી સેના ગઈ. એકચ્યુઅલમાં કાશ્મીરના રાજા જે હતા રણસિંહ, એણે જ્યારે એના ઉપર ચઢાઈ કરી પાકિસ્તાનના સૈનિકોએ, ત્યારે એ દોડતા આવીને આપણા ખતપત્રમાં સહી કરી આપી કે અમે કાશ્મીરને ભારતમાં ભેળવીએ છીએ. અને ત્યાં સુધીમાં પાકિસ્તાને અડધું કાશ્મીર કબજે કરી લીધેલું. પછી આપણે સૈનિક દાખલ કરી અને અડધેથી અટકાવી દીધું. હજુ હાલની તારીખમાં આ કાશ્મીર પ્રોબ્લેમ એટલા માટે છે, પછી જવાહરલાલ નહેરુ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે સીધો યુનોમાં લઈ ગયા. એટલે યુનોમાં લઈ ગયા પછી તમે એને યુદ્ધ કરીને કે કોઈ પણ રીતે તમે એને જીતી શકતા નથી, કે તમે ચઢાઈ પણ નથી કરી શકતા. એટલે આ એક ભયંકર ભૂલનું પરિણામ આપણે હાલની તારીખમાં પણ ભોગવી રહ્યા છીએ. હવે આપણે આગળ જઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ હતો એનો એક ખતપત્ર બનાવવામાં આવ્યો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવેલા હતા. પહેલો મુદ્દો એ હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. વિશ્વની અંદર જે અત્યારે હાલની તારીખમાં યુદ્ધનો ઉન્માદ ભાગ ઉગી નીકળેલો છે, એને ડામી દેવો. તમે હાલમાં જ જોયો છો, છાપામાં વાંચ્યું છે, કયા દેશે યમન દેશના કંઈક વડાપ્રધાન એના મંત્રીમંડળ હતા, તેની પર આતંકવાદીઓ રોકેટ હુમલો કર્યો. એમાં કેટલા જણા મરી ગયા, પણ 2 જણા વડાપ્રધાનનો એનો બચાવ થયો. આપણે એ તમે છાપામાં વાંચી લેજો. એટલે આ બધું હવે વિશ્વ શાંતિ સ્થાપવી એ યુનોની સૌથી પહેલી ફરજ છે. બીજું છે આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. બે દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસે અને વિશ્વની શાંતિ જળવાય તેવા તમામ યોગ્ય પગલાં ભરવા. ત્રીજો છે એનો હેતુ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. એટલે તમને ખ્યાલ છે અત્યારે વિદ્યાર્થી મિત્રો કે પાકિસ્તાનની અંદર હિન્દુઓ અને શીખોનો કતલેઆમ ચાલે છે, મારી નાખવામાં આવે છે. જે 23% હતા એ 2.5% ઓછું રહી ગયું છે એની વસ્તીથી આગળ. તો આવા પ્રોબ્લેમો સોલ્વ કરવા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. અને ચોથો હેતુ હતો કે આ સમાજ દેશી કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવેદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરવું. એ પછી તમે વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પૂછાય કે ઠંડા યુદ્ધ માટેના કારણો આપો, તો ઠંડુ યુદ્ધ કોને કહેવાય? તો મેં પહેલા આગળના ટોપિકમાં મેં તમને સમજાયેલું, પીરિયડમાં સમજાયેલું, કયા પીરિયડમાં, કે તમે તમારા પડોશી સાથે ઝઘડો કરો છો તો જો શારીરિક હુમલો નથી થતો પણ એકબીજા સાથે બોલાચાલી કરો
પછી એકબીજા સાથે તમે ષડયંત્ર રચો, એમાં કંઈ શારીરિક હુમલો ના થવાનો હોય, એને કંઈક ગુનામાં ફસાવવાનો તમે પ્રયત્ન કરો કે એ તમને કંઈક હેરાન કરવા માટેના કંઈક કાગળિયા સરકારમાં કરે, તો આ શું કહેવાય? એકબીજાનું ઠંડુ યુદ્ધ કહેવાય. તમે શારીરિક લડાઈ લડતા નથી, પણ એકબીજાને કાકરી ચાળો કર્યા કરો છો, તો આ ઠંડુ યુદ્ધ છે. એવી રીતે વિશ્વમાં ઠંડા યુદ્ધની શરૂઆત થઈ. તો એ વખતે 1945ના વિશ્વ યુદ્ધ પછી વિશ્વ બે ફાટામાં વહેંચાઈ ગયું, એક રશિયા તરફી અને બીજું અમેરિકા તરફી. બે ફાટા વહેંચી કે તે વખતે વિશ્વમાં બે મહાસત્તાઓ હતી, રશિયા અને અમેરિકા. અત્યારે ત્રણ મહાસત્તાઓ થઈ છે, ચીન, રશિયા અને અમેરિકા, એમ ત્રણ છે. એ વખતે બે મહાસત્તાઓમાં વિશ્વના દેશો વહેંચાયેલા હતા. તો આ ઠંડુ યુદ્ધ બે દેશો વચ્ચે, બે રાષ્ટ્રો વચ્ચે, બે મહાસત્તાઓ વચ્ચે થયેલી, અમેરિકા અને રશિયા વચ્ચે. તેનું કારણ શું છે તો જોઈએ. તો કે બીજા વિશ્વનું યુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. એટલે કે 1945 પહેલા વિશ્વમાં બે મહાસત્તાઓ હતી, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. આપણને ખબર છે, આપણે ઇંગ્લેન્ડ આપણા અંગ્રેજોના ગુલામ હતા, ત્યારે અમેરિકા કે એટલું બધું હતું નહીં, કે રશિયા નહોતું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બે મહાસત્તાઓ હતી. તો 1945 પછી જે બે વિશ્વયુદ્ધ ખેલાઈ ગયા, એ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પાસેની જે મહાસત્તાઓનું વિરોધ હતું તે અમેરિકા અને રશિયાએ લઈ લીધું. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા. એક ફાટો કયો હતો? તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા યુદ્ધ પહેલા, એટલે યુદ્ધ વખતે. પરંતુ જ્યારે આ જે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જર્મની એકલું પડી ગયેલું અને આ બધા દેશો એક હતા. પરંતુ યુદ્ધ પર પૂરું થયું પછી રશિયાના શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. એટલે રશિયાની વિચારસરણી અલગ હતી, એ સામ્યવાદીમાં માનતું હતું. એની વિચારસરણી અલગ હોવાને કારણે આ ગ્રુપમાંથી અમેરિકા અને ઇંગ્લેન્ડ જુદા પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસ કર્યો. આ ગાળા દરમિયાન વિશ્વના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયો. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એક જૂથ રશિયા પાસે હતું, બીજું જૂથ અમેરિકા પાસે હતું. સત્તાના બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું, એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. આ બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું, સત્તા માટે ખેંચતાણ થઈ. આ થવાને કારણે ઠંડા યુદ્ધના તબક્કાઓ તરીકે આને આપણે ગણવામાં આવે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે ઠંડા યુદ્ધ વિશે માહિતી આપો. બરાબર છે. હવે આપણે આગળ ટોપિક તરફ જઈએ, સશસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ, પરમાણુ સર્જન અને તેના ઉપયોગો. આ ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ. તો કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બે મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. હાલમાં પણ તમને ખબર છે, તમે વાંચતા છો કે ચીને આ મિસાઇલ શોધી, ભારતે આ અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું, કોરિયાએ આ મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું, હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું, અમેરિકાએ પણ એવું મિસાઇલ્સનું સર્જન કર્યું છે કે ત્યાં બેઠા બેઠા ચીન સુધી હુમલો કરી શકે. આવું બધું અત્યારે શસ્ત્રો ઉત્પાદન કરવાની હોડ લાગી છે. આપણે પણ, ભારત દેશ પણ અત્યારે શસ્ત્રો ઉત્પાદન કરી રહ્યું છે અને બીજા દેશો સાથે રશિયા પાસેથી, અમેરિકા પાસેથી હેલિકોપ્ટરો, ફ્રાન્સ પાસેથી આપણે યુદ્ધ સામગ્રીઓ ખરીદી રહ્યા છીએ. કારણ કે આપણને પણ બીક છે, આપણે બે દેશ સામે લડવાનું છે, ચીન અને પાકિસ્તાન. એટલા માટે આપણે તેનો સામનો કરી શકીએ તે માટે આપણે અત્યારે યુદ્ધ સામગ્રી બધી એકઠી કરી રહ્યા છીએ. અમુક આપણે જે બનાવીએ છીએ સ્વદેશી, એનું પરીક્ષણ પણ કામ ચાલુ છે.
અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના બે શહેરો ઉપર અણુ બોમ્બ જીકી અને પોતાની વિશ્વ પરિતા સાબિત કરી આપી હતી. એનાથી વિશ્વ પકડવા લાગ્યું હતું. એ વખતે જાપાન રશિયાની તરફેણમાં હતું. અત્યારે જાપાન અમેરિકાની તરફેણમાં છે. એટલા માટે તમે ચાઇના સી બ્લોક છાપામાં વાંચતા હશો. ચાઇના સમુદ્રમાં છે, સમુદ્ર ચાઇનાની બાજુમાં, ત્યાં આગળ જાપાન પણ ત્યાં નજીકમાં આવેલો છે. એટલે ચીન એ જગ્યાઓ હડપ કરવા માંગે છે. એટલે અમેરિકા જાપાનને વિયેતનામ અને બીજા 3 કંબોડિયા બધા દેશો છે એને મદદ કરવા માટે અમેરિકાએ એ સાગરમાં પોતાનું યુદ્ધ જહાજ ઉતારેલું છે. એ તમે છાપામાં અત્યારે વાંચો છો. એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયને અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછી પહેલા અમેરિકાએ બોમ્બ ફેંક્યો હતો હિરોશીમા નાગાસાકી પર, અને ત્યારબાદ રશિયાએ પણ અણુ અખતરો કરી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. આ વિદ્યાર્થી સમજવા જેવું છે કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબા એની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા, જેવું અત્યારે અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાએ ચાઇના સી એટલે કે ચાઇના સમુદ્ર કહેવામાં આવે છે, ત્યાં આગળ અત્યારે પોતે યુદ્ધ સામગ્રી સાથેનું યુદ્ધ જહાજ ચાઇનાની બોર્ડર ઉપર ઉતારી દીધું છે. એવી રીતે 1961-62 દરમિયાન ક્યુબાનું અમેરિકાએ 1961 નાકાબંધી કરી હતી ક્યુબાની. એટલે તેનું રક્ષણ કરવા માટે રશિયાએ પરમાણુથી સજ્જ એવી મિસાઇલવાળી કેરેબિયન સમુદ્રમાં વહાણો મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાના પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણો પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સવાલ પૂછાય કે ક્યુબાની કટોકટી વિશેની માહિતી ટૂંકમાં આપો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમારે જવાબ લખવાનું છે કે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે, ફરી સમજાવું સોરી વિદ્યાર્થી મિત્રો, કે અમેરિકા ક્યુબાની કટોકટી એટલે શું? તો કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણથી રક્ષણ કરવા માટે, ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ સશસ્ત્રથી સજ્જ મિસાઇલવાળા વહાણો કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન વડા વચ્ચે હોટલાઇન પર વાત થઈ અને સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ તમને કેરેબિયન સમુદ્ર એટલે શું? તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલો છે, જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ઓળખાય છે, એને કેરેબિયન ટાપુઓ કહેવામાં આવે છે. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવે કેરેબિયન ટાપુઓ, જેને આપણે વેસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખાય છે. વેસ્ટ ઇન્ડિઝ એ કોઈ દેશ નથી,
તે ટાપુઓનું બનેલું એક સંયુક્ત યુનિયન છે. એમાં ગુયાના આવે, બાર્બોડાસ આવે, ઘણા બધા ટાપુઓ છે. એ ટાપુઓ બનાવીને એક દેશ બનાવવામાં આવે છે જેનું નામ વેસ્ટ ઇન્ડિઝ આપવામાં આવ્યું છે. બરાબર. એટલે આ વેસ્ટ ઇન્ડિઝ એ પહેલા શું હતું તમને એ પણ સમજાવી દઉં કે અમેરિકાની જે દક્ષિણ પશ્ચિમે આવેલા હતા ટાપુઓ તો નિર્જન હતા, જંગલો જ હતા, બીજું કંઈ હતું નહીં. એટલે ત્યાં આગળ કોલસાની મોટી ખાણો હતી. તો આફ્રિકન દેશોમાંથી જે પણ કાળિયાઓ હતા એ વખતે ગુલામ હતા એ લોકોને પકડીને કેટલાક ભારતના પણ મોકલવામાં હતા. એ કાળિયાઓને પકડીને ત્યાં આગળ સજા આપવામાં આવતી ને ત્યારે ત્યાં મૂકી આવવામાં આવતા હતા એ લોકોને, અને ત્યાં કોઈ કામ આપવામાં આવતું હતું. ખાડા ખોદો અને કોલસા કાઢવા નથી, કોલસાની ખાણો આવેલી છે ત્યાં આગળ. આપણા ભારતના ઘણા બધા જ્યારે જવાહરલાલ નહેરુ આઝાદી થઈ ત્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન પદે હતા ત્યારે અમેરિકન સરકાર સાથે કરાર કરેલો, અને એ કરાર અંતર્ગત એ લોકોને મજૂરોની જરૂર હતી. એટલે ભારતે એ વખતે 50,000 મજૂરો ત્યાં આગળ મોકલ્યા હતા, અને પછી લોકો ત્યાં સ્થાયી થઈ ગયા. લોકો ત્યાંનું નેશનલાઇઝ કાર્ડ પણ આપી દેવામાં આવ્યું. આજે આપણે ઘણા વિદેશમાં આપણે ભારતીય ખેલાડીઓના નામ જોઈએ છીએ. કંઈક 3-4 નામ છે, હું ભૂલી ગયો છું. એવા ખેલાડીઓ છે જે ભારત તરફથી રમે છે. બરાબર. અને વેસ્ટની તરફથી રમે છે અને ભારતીય નામ છે. એટલે એના બાપ દાદાઓ, વડદાદાઓ, તમે એને પૂછો તેના વડદાદાઓ બધા ઇન્ડિયન હતા. એ લોકો બધા મજૂરી કામે વેસ્ટ ઇન્ડિઝ ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. હવે આપણે ટોપિક તરફ આગળ જઈએ તો આ ઘટનાને તૂટવાની કટોકટી તરીકે આપણે ઓળખવામાં આવી. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાઓની આપ-લે શરૂ થઈ. આ પછી આ બંને સત્તાઓ પહેલી હોટલાઇનથી વાતચીત થયા પછી આ બંને દેશો વચ્ચે સંદેશાઓની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણ કરવાનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સંમત થયા. આને આંશિક પરમાણુ અખતરા સંબંધી સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. ફ્રાન્સ એટલું વિરોધમાં ગયું હતું અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીન પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. ચીને પણ આ સંધિ પર સહી કરવા ના પાડી, ફ્રાન્સે પણ ના પાડી, અને બંને દેશોએ અણુ અખતરા કરવાના ચાલુ કર્યા. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્યો ધરાવતા હતા, કે વીટો ધરાવતા હતા તે લોકો. ચીન સિવાય આપણે વિદ્યાર્થી આપણે પણ કહીએ કે ભારતને પણ એમાં સમાવેશ કરવાની દરખાસ્ત આવેલી જવાહરલાલ નહેરુ વખતે, પણ આપણે જવાહરલાલ નહેરુએ એ દરખાસ્ત પર સહી કરી નહોતી અને આપણે બિન જોડાણવાદીમાં જોડાયા હતા. જો આપણે એમાં સહી કરી હોત તો અત્યારે આ કાશ્મીરનો પ્રોબ્લેમ એ વખતે સોલ્વ થઈ ગયો હોત, કારણ કે આપણે વીટો વાપરી શકીએ. એટલે પાકિસ્તાન આ પ્રોબ્લેમ ક્યારે પણ ઉઠાઈ શકત નહીં. અત્યારે કેમ ચીન વારે ઘડી આપણા વિરુદ્ધમાં વીટો વાપરે છે પાકિસ્તાનની મદદ કરવા માટે. આપણે મોટો આતંકવાદી હતો એને આતંકવાદી જાહેર કરવા માટે યુનોમાં આપણે કેટલી વખત મૂકવું પડ્યું, ત્યારે ચીન એનો વીટો વાપરી એ પ્રશ્નને ત્યાંથી જ અટકાવી દેતા હતા. એની ચર્ચા કરવામાં આવતી નહોતી. બરાબર. પરંતુ ભારતના વડાપ્રધાનની પુણ્યને કારણે છેવટે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને વિશ્વને એ આતંકવાદી જાહેર કરવું પડે જે પાકિસ્તાનમાં છે. બરાબર. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્રના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિના જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતની અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. એક વખત નહીં, ઘણી વખત આ એક પરમાણુ બોમ્બ કે 2 પરમાણુ બોમ્બ જીવવામાં આવે તો એ આખો દેશ નકશામાંથી ભૂસાઈ જાય, એટલી એનામાં મારક શક્તિ છે.
તમને ખ્યાલ નથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે હિરોશીમા અને નાગાસાકી નામના બે શહેરો ઉપર અમેરિકાએ જે અણુ બોમ્બ જીત્યો હતો, એ અણુ બોમ્બ જીત્યા પછી મેં તમને પહેલા આગળ પણ આ ચર્ચા કરી હતી, એ અણુ બોમ્બ જીત્યા પછી એનો જે પાયલોટ હતો, જે પ્લેનમાં લઈને ગયેલો બોમ્બ જીતવા માટે, એ બોમ્બ નાખ્યા પછી એને થયું કે આ બોમ્બની તાકાત કેટલી છે જોવા દે, એટલે એ બોમ્બ ફરીથી એને દેશ જાપાનના હિરોશીમા નાગાસાકી બીજો રાઉન્ડ માર્યો જોતા, ત્યારે એને જે જોયું કરુણતા જોઈ, લોકો ભડકે ઊભા પડતા હતા અને લોકો ચીસિયાર પાડતા હતા, બૂમાબૂમ, લોકો આમથી તેમ દોડતા હતા, મકાનો જંગલો બધા ભડકે પડતા હતા. આગ સિવાય ત્યાં બીજું કંઈ દેખાતું જ નહોતું અને એનું હૃદય થયું છે એ ગાંડો થઈ ગયો એ પાયલોટ. એ તદુપરાંત જેણે આ બોમ્બનું નિર્માણ કરેલું, એટલે કે હાઇડ્રોજન પરમાણુ શક્તિ વિશે જે ન્યુટ્રલ વૈજ્ઞાનિક, એને એનું સર્જન કરેલું હતું આઇઝેક ન્યૂટને. એને પણ મેં તમને કીધેલું કે એણે આ પછી સંશોધન કાર્ય બંધ કરી દીધું અને એક પ્રિસ્ટ બની ગયો. પ્રિસ્ટ એટલે પાદરી, ભગવાનની માનવ સેવા કરવા સિવાય બીજું કંઈ જ કામ કરતો નહોતો. તે એને બધા જેને સંશોધન અમુક કરેલા હતા કે એને સળગાઈ માર્યા, કારણ એને ખબર પડી ગઈ કે હું જે પણ કાર્ય કરું છું વૈજ્ઞાનિક રીતે, એ હું માનવ કલ્યાણ માટે કરું છું. આ લોકો એની જગ્યાએ માનવના નાશ માટે કરે છે, માટે આ દેશને આ વિજ્ઞાનની જરૂર નથી. એટલે એણે સંશોધનો બંધ કરી દીધા અને પોતે સાધુ થઈ ગયો. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતામાં ઘટતા તેમની વચ્ચેના સંબંધ સુધારવા પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. તો કે ભાઈ પરમાણુ શસ્ત્રો તમે બનાવ્યા, તો કે ભલે બનાવી દીધા, પણ હવે તમારે આટલાથી વધારે પરમાણુ શસ્ત્રો રાખી શકશો નહીં અને હવે તમે નવા શસ્ત્રોનું ઉત્પાદન પણ નહીં કરી શકો. એ રીતની સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકે તેમ નથી. આપણે ઘણી વખત સંદેશાઓ ટીવીમાં ન્યૂઝમાં જોઈએ છે કે પાકિસ્તાન આપણને વારંવાર પરમાણુ બોમ્બ જીતવાની ધમકીઓ આપે છે કે અમે તમને નહીં પહોંચી શકીએ, તમે પરમાણુ બોમ્બ અત્યારે અમારી પાસે છે, અમે તેનો ઉપયોગ કરતા અચકાશું નહીં, આવું આપણને વારંવાર ધમકીઓ આપે છે. બરાબર? એટલે અત્યારે દરેક દેશે બીજા દેશને કંઈ પણ થાય, યાદ આપે કે કોરિયા પણ અમેરિકન ધમકી આપે છે કે મારી પાસે એવું હાઇડ્રોજન બોમ્બ છે કે એથી છોડીશ તો તમારા અમેરિકાના અમુક સિટીઓ તો નાશ થઈ જશે. એટલે એકબીજાને આવી ધમકીઓ આપે છે, એટલે બધા દેશો એકબીજા ભયથી ફફડી રહ્યા છે. હવે આપણે આગળ ટોપિક જોઈએ તો કે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. 1945 પછી એશિયામાં ઘણા બધા સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો. તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં જે લોકો પરાધીન હતા, દાખલા તરીકે હોંગકોંગ, તમને ખબર હોય તો હોંગકોંગ ચાઇનાના અંદરમાં હજુ હમણાં જ ચાઇનાની બબાલોમાં ચાલે છે. બરાબર? એ ઇંગ્લેન્ડના હુકુમતમાં હતું. ઇંગ્લેન્ડે આઝાદી આપી અને ચીનને સોંપ્યું, એના કરાર હતા. બરાબર? ચીને પોતાના હુકુમતમાં લઈ લીધું. ખરેખર એને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપવાનું હતું, પરંતુ તે ચીને એને આપ્યું નથી. એટલે આપણે એવા ઘણા બધા દેશો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે ભારતમાં બે ભાગલા પડ્યા. સૌથી પહેલી શરૂઆત ભારતમાંથી થઈ કે જેઓ અંગ્રેજો આપણા દેશમાંથી પાછા ગયા, આપણને આઝાદી આપી, ત્યારે ભારતના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947. એ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરી અને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર અને શ્રીલંકા, ઇન્ડોનેશિયા, આ બધા રાષ્ટ્રો સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા હતા. એટલે તમે વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ રાખો, પરીક્ષામાં સવાલ પૂછાય કે 1945 પછી એશિયામાં કયા સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો?
તો વિદ્યાર્થી મિત્રોને જવાબ આપવાનો કે ભારતમાં બ્રિટિશ વેદભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના સૌથી પહેલા બે ભાગલા પડ્યા હતા. ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત આઝાદ થયું 1947. એ પછી બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયેલા હતા. આપણે તો આઝાદી આપી દીધી, પણ અમુક એશિયાના દેશો બ્રિટિશ સાથે જોડાયેલા હતા. જે રાષ્ટ્રો સંઘર્ષ કરી અને સ્વતંત્ર બન્યા તેમાં મ્યાનમાર અને શ્રીલંકા એ 1948 આપણા પછી થયા. ઇન્ડોનેશિયા એના પછી થયું 1949 થયા. અને તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. ત્યારબાદ એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. એવી રીતે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય જોઈએ તો કે બીજા વિશ્વ યુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે જેનું અત્યારે હાલનું નામ ઇથોપિયા છે, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળો વેગીલી બની અને સ્વતંત્રતાની માગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951 થી 1966ના 16 વર્ષના ગાળા દરમિયાન આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્રતા પ્રાપ્ત કરી. વિદ્યાર્થી મિત્રો, આ પછીનો ટોપિક આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરીશું. અસ્તુ.